ટેક્સમાંથી જેને પગાર મળે છે એ પોલીસનો ઉપયોગ કરીને, જંગલ ખાતાનો ઉપયોગ કરીને આ બધી જમીનો પર એ લોકોની નજર છે અને ધીરે 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 પ્રોજેક્ટના નામે બહારના લોકોને ઘુસાડવાના, આ લેવાના કારણે આજે આટલું બધું થાય છે. પાડલિયામાં, અંબાજીમાં કોઈ વિસ્તાર આજે આદિવાસી હોટ ટાર્ગેટ પર છે. એ ધરમપુરનો હોય, કપરાડાનો હોય, ડાંગનો હોય કે આપણા નર્મદાનો હોય. આજે આદિવાસીઓને કઈ રીતના એમની જમીનો પર છીનવી લેવાની આ દાનત આ લોકોની છે. તો આ પરિસ્થિતિ પાડલિયામાં તમે બધાએ જોયું હશે. આ તો જે બનાવ બન્યો એમાં તો આ લોકોએ એક ધારું મીડિયામાં ચલાવી દીધું કે આદિવાસીના સંવિધાનમાં નહીં માનનારા, સરકારમાં નહીં માનનારા સંગઠનના લોકોએ, એસી ભારત સંગઠનના લોકોએ ધારિયા, પાલિયા, તીરકામઠા, ભાલાથી હુમલો કરી દીધો ને 47 પોલીસવાળા ઘાયલ ને આમ. બીજા દિવસે તો આખું અંબાજીમાં 3 જિલ્લાની પોલીસ બોલાવી લીધેલી આ લોકોએ. સાબરકાંઠા, બનાસકાંઠા, નરવલ્લી 3 જિલ્લાની પોલીસ અને ગામને કોમ્બિંગ કરવાનું. આખા આદિવાસીઓને જે મેન હોય ને એને ટાર્ગેટ કરીને જે વિડીયોમાં હતા એમને બધાને ઉચકી લાવીને મારવાના, વરઘોડા કાઢવાના, એવી બધી ફિરાકમાં હતા લોકો. જેવી મને ખબર પડી ત્યાંના આગેવાનોએ મારા પર ફોન આવ્યો કે સાહેબ અમારા ગામમાં તો હવે બધા નાહી છૂટા છે, ગામમાં ખાલી બહેનો એટલા જ છે, છોકરા એટલા જ છે અને પોલીસ તો અંબાજીમાં ધાડા ઉતરી ગયેલા છે. હજારો પોલીસ, 3 જિલ્લાની પોલીસ ને તમે જ્યાં હોય ત્યાંથી આવો. એટલે પછી મેં જાહેર વિડીયો બનાવીને કીધું કે ભાઈ સરકારને બી કીધું ભલે જે બી ઘટના ઘટી હોય અને જે પણ તે મૂળમાં અમે તપાસ કરી છે, ભૂલ પોલીસ અને જંગલ ખાતાની છે. તમે 2 દિવસથી અમારા લોકોને ભૂલ કાઢો છો, સમાચારમાં કાઢો છો, આ કાઢો. એસપી ત્યાં નિવેદન આપે, કલેક્ટર નિવેદન આપે, વન મંત્રી ત્યાં માળી કરીને છે ભાઈ દવાખાનાની મુલાકાત લીધી ને એણે એ કર્યું. પણ મેં એમને કીધું અમારા લોકો 32 જણ 35 જણ અમારા બી ઘાયલ છે ને અમારા લોકોને સ્વ બચાવ માટે છેલ્લે પથ્થરમારો કરવો પડે છે. 50 રાઉન્ડનું ફાયરિંગ કર્યું, કેમ તમે કહેતા નથી? 27 ટીયર ગેસ કેમ છોડ્યા તમે? લાઠીચાર્જ કેમ કર્યો? પછી ત્યાંના થોડા વિડીયો માંગીને આપણે મીડિયાવાળાને આપ્યા. મેં કીધું ઓરિજિનલ વિડીયો આ છે. આ લોકો ગેરમાર્ગે દોરે છે. હું બીજા દિવસે ત્યાં ગયો, લોકો બધા ગભરાયેલા હતા, ડરેલા હતા. પણ જેવા અમે ગયા એટલે બધા બહાર નીકળીને આવ્યા અને આપણે પોલીસને બી કહી દીધું ત્યાં કે એક પણ અમારા આદિવાસીને એકને પણ હેરાન કર્યો છે એટલે અમે અહીંયાથી ગાંધીનગર અમારે કરવું પડશે તો ગાંધીનગર બી જઈશું. ત્યારે આજે ત્યાં અટકેલું છે. એ તો કરશે, હજુ કરશે લોકો, પણ આજે અટકેલું છે. અમે ચીમકી આપીને આવ્યા છે ત્યારે અટકેલું છે. એટલે મારો કહેવાનો મતલબ કે આમાં માત્ર જંગલ ખાતું નથી, સરકારનો પણ ઈરાદો એવો છે હવે જમીનો બચી નથી. આપણા પાસે જ આ જમીનો છે. સિટીમાં એ લોકો બધા બંગલાઓમાં ત્યાં રહી રહીને હવા પ્રદૂષણ છે, ઘોંઘાટ છે, ભીડ છે, આ છે તે છે. એટલે હવે એ લોકોને આ બાજુ નીકળવું છે. જે લોકો પૈસાદાર લોકો છે ને એ લોકોને આ વિસ્તારોમાં હવે ઘૂસવું છે. એટલે ઉદ્યોગપતિઓ આ વિસ્તારોમાં આવે. હવે તમે વિચાર કરો, અનુસૂચિ 5 લાગે છે. માલસામોટમાં ગયા વર્ષે મંત્રી આવ્યા હતા. એક પેડ માકે નામ નો કાર્યક્રમ અંતર 400 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા એ લોકોએ. વન મંત્રી મુકેશભાઈ પટેલ હતા ને રાજ્ય કક્ષાના, એ આવ્યા. 400 કરોડ નો કોઈને ખબર નહીં. માલસામોટમાં 302 એકર જમીન આ લોકોએ બારોબાર હાઉસિંગ સોસાયટીને આપી દીધી હતી. બોલો ને એનું ઉદઘાટન કરવા ભાઈ આવ્યા. તો મેં તો ચોખ્ખું જ ના પાડી ભાઈ તમારો જે બી પ્રોજેક્ટ હોય વિકાસ સાથે અમારે કોઈ વાંધો નથી, પણ 1 ઇંચ જમીન તમને અહીંયાથી અમે આપવાના નથી. અમે જેના જયશંકર આવ્યા હતા, કેન્દ્રીય મંત્રી, વિદેશ મંત્રી, એણે એના આખી સરકારના 400 કરોડ રૂપિયા એના મંત્રાલયમાંથી ફાળવ્યા હતા ને ત્યાં હાઉસિંગ સોસાયટી, હિલ સ્ટેશન બનાવવાના નામે. એટલે એવા તો કેટલા બધા પ્રોજેક્ટ છે આપણી પાસે કે જેમાં આપણા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. અત્યાર સુધી આપણા લોકો શોષણનો ભોગ બનતા આવ્યા છે. અત્યાર સુધી આપણે બધી જ રીતે કંપનીઓમાં 12 કલાક, ગઈકાલે અમે ત્યાં હતા તો બધા સેલવાસા, દમણ, વાપી કંપનીઓમાં જાય, 12 કલાક શોષણ કરે, દાડિયા મજૂર તરીકે કામ કરાવે, બધી જ રીતે. ત્યારે મારે જે પ્રકારે આજે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે ત્યારે આપ સૌ તો બધા ખૂબ સારી રીતે વાકેફ હશો. સંઘર્ષ બહુ લાંબો છે. એકલા ચૈતરભાઈ કઈ આમાં લડવાના નથી. આવનારા દિવસોમાં અમે પણ પાર્ટીને ચોખ્ખી રીતે કીધું છે ભાઈ સરકાર બને એટલે અમારા લોકોના જે 93,000 પેન્ડિંગ દાવાઓ છે અંબાજીથી ઉમરગામના, સરકાર બનતાની સાથે સૌપ્રથમ તો પેન્ડિંગ દાવા મંજૂર કરવા માટે અમે બંધાયેલા છે. અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને પણ અમે કીધું છે ગુજરાતમાં જ્યારે પણ આપણી લડત હોય
જ્યારે પણ ભવિષ્યમાં જ્યારે પણ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ જ્યારે પણ ગુજરાતમાં સરકાર જ્યારે બને અને એમાં અમારા થકી આદિવાસીઓના ભાગીદારીથી જો સરકાર બનશે તો સરકાર બનતાની સાથે 5મી અનુસૂચિ અને પૈસા એક્ટની ચુસ્ત અમલવારી કરાવવા માટે અમે સરકારને તૈયાર છીએ. આવનારા ભવિષ્યની વાત છે, પણ હાલમાં આપણે બધાએ બચવા માટે આપણા જે પેન્ડિંગ દાવાઓ છે એ પેન્ડિંગ દાવાઓ લગભગ 93,000 જેટલા આદિવાસી અંબાજીથી ઉમરગામના 93,000 જેટલા દાવાઓ પેન્ડિંગ છે. એમાં મારા આપણા નર્મદા જિલ્લાના 5,360 પેન્ડિંગ દાવાઓ છે. ત્યારે એ પેન્ડિંગ દાવાઓને સરકાર જાણી જોઈને કંઈ કરવા નથી માંગતી. તમે જોયું હશે કેટલા સમયથી તાલુકા કક્ષાની વનસ્તરીય સમિતિ નથી મળતી, જે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળવી જોઈએ ને. તમે ગામ સભામાંથી ગામડાની વન અધિકાર સમિતિથી જે સનતો માટેની દાવા અરજીઓ આપો છો એની તાલુકામાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તમામ આરએફઓની કમિટી છે, એમાં એ વન સ્તરીય કમિટી તાલુકાની હોય એમાં બહાલી આપીને જિલ્લામાં આવે તો જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિની કમિટી હોય એમાં બહાલી થાય, પછી આપણને સનતો મળે છે. ત્યારે આજે એ કમિટી ક્યાંય મળતી નથી. છેલ્લા નર્મદા જિલ્લામાં હું ચૂંટાયેલો ત્યારે એકવાર કમિટી મળી હતી. કેટલી વાર અમે કીધું છે પણ કમિટી નથી મળતી, કેમ કે કમિટી મળે એટલે કમિટીમાં 500,000 દાવાઓ તો આ મંજૂર કરવા જ પડે. તો આ લોકો કોઈ પણ જગ્યાએ આખા ગુજરાતમાં કમિટી મળવા નથી દેતા. અને બીજું કે જ્યારે ચૂંટણી આવે એટલે ખાલી ફોર્મ આપી દે કે ભાઈ જે ખેડતા હોય તે ફોર્મ ભરો. એ ચૂંટણી આવે ત્યારે આપી દે, પણ આપણા ફોર્મ ભરેલા તમે પૂછવા જાઓ તો આપણને કહે કે ગીર ફાઉન્ડેશનમાં છે, તમારા ડિવિઝનમાં છે, તમારા ટ્રાઇબલમાં છે, હજુ કઈ તમારા નકશા નથી આવ્યા, હજુ ફલાણું નથી આવ્યું, એમ કરીને આપણને આ લોકો અત્યાર સુધી મંજૂર કરીને આપતા નથી. તો હવે મારી તો બધાને આગ્રહ છે કે જે પણ પેન્ડિંગ દાવાઓ છે અને જેટલા પણ આદિવાસીઓને જે પણ તાલુકામાં જે પણ જિલ્લામાં હેરાન કરે છે એમને હમણાં જે બજેટ સત્ર ફેબ્રુઆરીમાં આવવાનું છે એ દિવસે જ્યારે પણ આહવાન થાય તો આપણા લોક સંઘર્ષ સમિતિ અંતર્ગત આહવાન કરીને એક દિવસ પૂરતા પણ ગાંધીનગર બોલાવીને આપણો અવાજ ગુંજે, આપણો અવાજ એમના ધ્યાનમાં આવે, એ લોકો નોંધ લે અને તાત્કાલિક આપણા માટે નિર્ણય લે, એના માટે એક દિવસ નક્કી કરો. અને ફેબ્રુઆરીના જે બજેટ સત્ર હશે તે દિવસે ગાંધીનગર પહોંચી વિધાનસભા ઘેરાવાની ચીમકી આપી, ઘેરાવો નહીં થાય તો કઈ વાંધો નહીં, પણ ગેટ પર પણ ઉભા રહી આપણી જે માંગણી છે એ માંગણી આપણે કરીશું. તો આ સરકાર પર દબાણ આવશે અને તો જ આ સરકાર જે આપણને હેરાન કરે છે એ હેરાન કરવાનું બંધ કરશે એવું મને લાગે છે. આ તો મારું એક સૂચન હતું, પણ આપણે કરવું પડશે. આપણે હમણાં સુધી એટલી સંવાદને સંવિધાનમાં માનીએ છીએ એટલે આપણે સંવાદની વાત કરીએ છીએ, પણ એનાથી કોઈ નિરાકરણ આવતો નથી. આ લોકો ફરી કંઈ કરીએ એટલે 10 દિવસ છાના રહે, પાછા મહિનામાં ચાલુ કરી દે, પાછી એ જ હેરાનગતિ. તો આપણી આ જમીન, આપણી આપણા જે સંવિધાનિક અધિકારો એ બચાવવા માટે આપણે આગળ આવવું પડશે. તમને ખબર છે મિઝોરમ, ત્રિપુરા, આસામ, નાગાલેન્ડમાં આપણા બંધારણની 371મી જે કલમ એમને ત્યાં 6ઠ્ઠી અનુસૂચિ માટે લાગી છે, તો 6ઠ્ઠી અનુસૂચિનું ત્યાં અમલવારી થઈ ગઈ છે. ત્યાં ગામ સભાનો ઠરાવ એ સર્વોપરી છે. તમે ઝારખંડમાં ગયા બુધવારે જ હેમંત સોરેનની સરકારે કેબિનેટમાં પૈસા એક લાગુ કર્યો અને એ લોકોએ ગામ સભાના ઠરાવો ગામ સભા જ નક્કી કરે. કોઈ ગાંધીનગરથી એજન્ડા અહીંયા મોકલાવે એ ના ચાલે ભાઈ. હમણાં તો ગામ સભામાં ગાંધીનગરથી એજન્ડા આવે છે કે ભાઈ આને સ્વચ્છ મિશનમાં આ કરો તે કરો, પણ ગામમાં શું જોઈએ છે? રૂઢિગત ગ્રામ સભા મુજબ ગામના જ એજન્ડા ગામમાંથી ગાંધીનગર જવા જોઈએ. એ હમણાં હેમંત સોરેનજીની જે સરકાર છે એમણે ગયા બુધવારે જ પોતાની કેબિનેટમાં પાસ કર્યું કે ભાઈ ગામ સભા એ સર્વોપરી, ગામ સભા નક્કી કરે એની સહમતિ હોય તો જ પ્રોજેક્ટ થશે, એની સહમતિ હોય તો જ યોજના થશે, એના સિવાય કોઈ બીજી યોજના થાય નહીં. એ પ્રકારની અમલવારી માટે અને આપણા જે ચુસ્ત પૈસા એક્ટનો ખાલી આ લોકો નામ લે છે કે પૈસા એક્ટ આદિવાસી વિસ્તારોમાં લાગેલો છે. આજે જે પણ ઠરાવો પૈસા એક્ટ અંતર્ગત અસહમતિને આપવામાં આવે છે, છતાં આ લોકોએ ઠરાવોને ગ્રાહ્ય રાખ્યા વગર હાઈ ટેન્શનની લાઈનો, એમના કોઈ નેર કાઢવાના હોય, કોઈ કોરિડોર કાઢવાના હોય, કોઈ રોડ કાઢવાના હોય, કોઈ જીઆઈડીસી સ્થાપવાના હોય, કોઈ કંપની નાખવાને બધી જ નાખે છે. કોઈ જગ્યાએ આ લોકો એની અમલવારી કરતા નથી. આ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું એ 5મી અનુસૂચિમાં છે, છતાં આ લોકોએ કોઈ ઠરાવને રાખ્યા વગર સફારી પાર્ક ને આરોગ્ય વન ને ફલાણું ઢીકણું
અંદરના 6 ગામમાં આવે છે. આજે તમે વિચાર કરો, જે નર્મદા માતાની જે પ્રતિમા છે, મંદિર છે, ત્યાંથી કેવડિયાના અંદરના 6 ગામો, જે વાગડિયા, નવા ગામ, એ લોકોને પોતાની ગાડી પણ અંદર લઈ જવા દેવામાં આવતી નથી. એમણે પોતાનું વાહન પણ ગેટથી અંદર નહીં લઈ જવાનું, રિક્ષા પણ બહાર. 3 દિવસ પહેલા રિક્ષાને નહોતા જવા દેતા, એનું આંદોલન થયું. ત્યારે આવી પરિસ્થિતિ આપણા લોકોની બધે છે. એટલે તમને બધાને આગ્રહ છે, લોક સંઘર્ષ મોરચા અંતર્ગત હવે થોડી એક્ટિવિટી આપણે વધારવાની છે. આપણા મગનભાઈ, અમરસિંહભાઈ, માસુભાઈ, એમણે ખૂબ હમણાં સુધી આ વિસ્તારમાં લોક સંઘર્ષ મોરચાને મજબૂત કર્યો છે, પણ હમણાં યુવાનોએ પણ આ લોક સંઘર્ષ મોરચાને મજબૂત કરવો પડશે. મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય કે ગુજરાત હોય, આપણે એ સંગઠનના એને હવે વિસ્તૃત કરવાના. આપણા જયેશભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યા. આજે વિક્રમભાઈ, નરેશભાઈના ફાધર પણ આપણી વચ્ચે નથી રહ્યા. એમનું ખૂબ મોટું યોગદાન છે. અમે તો ત્યારે અમારા મહેશભાઈ ધારાસભ્ય હતા, ત્યારે જયેશભાઈના ઘરે અમે કાયમ આવતા હતા. એટલે કહેવાનો મતલબ કે અમે કોઈ સંગઠન ઊભું કરીએ અને જંગલ જમીનની વાત કરીએ તો આ લોકો અમને રાજકીય પ્રવૃત્તિમાં ખપાવી દે કે ભાઈ આ તો રાજકીય રીતે આ લોકો કરે. પણ તમારા બેનર હેઠળ થાય તો અમે તો તમારી સાથે જ છે. જ્યાં પણ લોકોને આહવાન કરવાનું હશે, કોઈ પણ કાર્યક્રમ કરવાનો હશે, અમારી ટીમ તમારી સાથે જ છે, આગળ છે. અને એ આદિવાસી માટે હર હંમેશ અમે આગળ રહીશું. પણ એક લોક સંઘર્ષ મોરચો જે આપણો જે સમિતિ છે, એને એક સારું મોટું પ્લેટફોર્મ તમે આપો અને એને ગાંધીનગર લેવલે પણ વિધાનસભાના સત્ર દરમિયાન એના બેનર હેઠળ આખા ગુજરાતના, એવું નહીં કે આપણા 2 જિલ્લાના, સુરતના કે તાપીના કે નર્મદાના, એટલા નહીં, આખા ગુજરાતના લોકોને આહવાન કરીશું. અને આખા લોકો માટે આપણે ત્યાં જઈએ છીએ ત્યારે એમના અધિકારોની વાત હશે તો બધા જ લોકો ગાંધીનગર આવશે. પણ એક ગાંધીનગર લેવલનો આ બજેટ સત્રમાં એક કાર્યક્રમ આપણો બનવો જોઈએ. અને પૂરી તાકાતથી આપણે કઈ ત્યાં કોઈ સાથે લડવા માટે નથી જવાનું, પણ આપણી એકતા બતાવવા માટે જવાનું છે. ભાઈ આ અમારી માંગણી છે અને આ માંગણી સંતોષાય એટલે અમે અહીંથી જવાના. આ માંગણી અમારી સંતોષાઈ જવી જોઈએ. ને સરકાર પર એવું દબાણ ઊભું કરવું પડે આપણે. અમે ગયા વિધાનસભાના સત્રમાં વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ ગયેલી. હું 3,000 4,000 વિદ્યાર્થીઓને લઈને ઘેરાવો કરવા જતો હતો અને સરકારે પછી જાહેરાત કરવી પડી કે કઈ વાંધો નહીં, અમે વિદ્યાર્થીઓની જે સ્કોલરશીપ છે ગયા વર્ષે અમે બંધ કરી છે, 460 કરોડ રૂપિયા અમે મંજૂર કરીએ છીએ, એમ કરીને એમણે જાહેરાત કરીને આપણા છોકરાઓને 460 કરોડ રૂપિયા બીજા દિવસે જમા બી કરવા પડે. તો એ પ્રકારની એકતા પણ આપણે બતાવવી પડશે. એટલે વધારે વિશેષ વાત નથી કરતો. આ પરિસ્થિતિ બધા જ આદિવાસીઓની છે, તો આપણે આપણા હકની લડાઈ માટે તૈયાર રહેવું પડશે. પાડલિયા, અંબાજી, ડાંગ, ધરમપુર કે કોઈ પણ વિસ્તારના લોકો આજે પરેશાન છે. એટલે એના માટે બધાએ એકલ દોકલ લડવા કરતા તમારા બેનર હેઠળ બધા આવે અને નાની મોટી જે કંઈ રજૂઆત હોય એ રજૂઆત આપણે ગાંધીનગર સુધી પહોંચાડીએ. એ પણ કરવું પડશે આપણે. અને આપણા જે પણ આપણા અમરસિંહ દાદાએ કીધું તો એ નવી વસાહતના લોકો પણ આપણી સાથે છે. ત્યારે જે પણ હેરાનગતિ ત્યાં થાય છે એના માટે પણ આપણે બધાએ આગળ આવવું પડશે. આગળ આ સરપંચ લોકોએ ત્યાં 1500 મેગાવોટની જે સોલાર પ્રોજેક્ટ મંજૂર થયેલો છે એમણે વિરોધ કરવા ગયા તો એમના પર એફઆઈઆર કરીને એમને પૂરી દીધા. તો 18 જણને પૂરી દીધા ને. તો આ જ એમની નીતિ છે. એટલે આપણે બધાએ એક રહેવું પડશે. આવા સોલાર પ્રોજેક્ટના નામે સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કોરિડોરના નામે અને હાઈ સ્પીડ કોરિડોર એક બીજો બને છે એના નામે એવી કેટલાય પ્રોજેક્ટ આવવાના છે. હાઉસિંગ સોસાયટી ને અભયારણ્ય, ફલાણું ઢીકણું. ત્યારે આવનારા દિવસોમાં આપણા જે આવનારા બાળકો છે, આપણા આવનારી પેઢી માટે જમીન બચે, જંગલ બચે અને આપણા જે સંવિધાનિક અધિકારો બચે જે આપણને બંધારણમાં મળ્યા છે, એના માટે આપણે બધાએ કાર્યરત રહેવું પડશે. જ્યારે પણ જરૂર પડશે ભેગા થવું પડશે અને જ્યારે પણ લડવું પડશે એક થઈને લડવું પડશે. જ્યારે ઉકાઈવાળાને જરૂર પડશે તો ઉકાઈવાળા માટે પણ આપણે ઉપસ્થિત રહેવું પડશે. કેવડિયાવાળાને જરૂર પડશે ત્યાં પણ એમને મદદ કરવી પડશે અને આપણી જરૂર હશે ત્યારે બધાને પણ બોલાવવા પડશે. એ રીતના ક્યાંય પણ કોઈ પણ આદિવાસી સાથે આ પ્રકારનો અત્યાચાર કે એમની જમીનો છીનવવાની વાત થાય તો આપણે બધા એક આદિવાસી તરીકે ઉપસ્થિત થઈએ. એ જ વાત સાથે અમે તમારી સાથે છે. તમે જે પણ આયોજન કરશો, જે પણ કાર્યક્રમ કરશો, તમે અમને કહેજો કે અમારો આ રીતનો કાર્યક્રમ છે. પ્રાંતને મળવા જવાની વાત હશે, કલેક્ટરને મળવા જવાની વાત હશે કે કોઈ પણ ગાંધીનગર લેવલની રજૂઆત હશે, અમે અમારી આખી ટીમ તમારી સાથે છે.
અને આખા ગુજરાતના આદિવાસીઓને જ્યારે આહવાન કરવાનું થશે ત્યારે પણ તમારા માટે જ્યાં પણ કાર્યક્રમ આપણે આપીશું, હમણાં અહીંયા તો ઘણા કાર્યક્રમો આપ્યા છે, પણ એક ગાંધીનગર લેવલનો કાર્યક્રમ આપણે ગોઠવીએ અને ત્યાં બજેટ સત્રમાં આખા ગુજરાતના આદિવાસીઓને પણ આપણે આહવાન કરીશું અને તમને ન્યાય મળે એ દિશામાં આપણે આગળ વધીશું. એ જ વાત સાથે બધા આજે દૂર દૂરથી અહીંયા આવ્યા છો, આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પણ આપ ઉપસ્થિત થયા અને સાથે સાથે આપણે બધાને મળવાનો આજે એક અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે તમામ વડીલો, તમામ યુવાનો, માતા બહેનો આપ સૌને મળીને અમારી હિંમત વધે છે અને આદિવાસીઓનો જે પણ અવાજ બનવાનો અમને અવસર